જો ભાઈ વનતારાએ વન્યજીવ અને પ્રાણી ચિકિત્સાલય વિજ્ઞાન માટે વિશ્વની પ્રથમ ગ્લોબલ યુનિવર્સિટી લોન્ચ કરી. જો ભાઈ ધીમે ધીમે શું હોય, તમે જગ્યા લઈને સરકારી જગ્યા લઈને બધું ખોલ્યું હશે. આમ તો સરકારી નહીં હોય, મુકાભાઈ જાતે જ હશે, કેમ કે મુકાભાઈ સરકાર ચલાવતો હોય તો ભાઈ સરકારી જગ્યા ના કહેવાય, મુકાભાઈની જગ્યા કહેવાય. મુકાભાઈની જગ્યા પર એમને જે બનાવ્યું, આખું પ્રાણીઓ લાયા, હા, દેશ વિદેશમાંથી બધા પકડીને લાયા. હવે એની ગ્લોબલ યુનિવર્સિટી એટલે બિઝનેસ માઇન્ડેડ તો છે ભાઈ, એકદમ જોરદાર બિઝનેસ માઇન્ડ તો છે આ ભાઈના. હા, એકદમ જોરદાર બિઝનેસ ચલાવશે આ ભાઈ. હવે કેવું કહેવાય ખબર, અનંત અંબાણીએ કહ્યું, આધુનિક ગુરુકુળ અને ઉદ્દેશ આધારિત યુનિવર્સિટી તરીકે પરિકલ્પના આધારિત આ યુનિવર્સિટીનું લક્ષ્ય ભારતને વન્યજીવન અને પ્રાણી ચિકિત્સાલય શિક્ષણ માટે ગ્લોબલ હબ તરીકે પ્રસ્થાપિત કરવાનું છે. અરે રે ભાઈ સાહેબ, જમીન સે જોડાવા આદમી છે ભાઈ એકદમ. વાહ ભાઈ વાહ, કેવું એકદમ. હવે તમારે નેચરલ વસ્તુમાં ઘૂસી જવાનું એમ કે ભાઈ પ્રાણીઓના વન્યજીવનના આ તે ને. વાહ વાહ વાહ, પ્રોફિટનો મોકો મૂકતા નથી આપણા મુકાભાઈ. એકદમ બહુ જો આપણા બધાનાથી ઉપરની લેવલની ગેમ છે આ બધી. તમે હું સમજો કે ભાઈ આ બધું કહો આમ કહો, એવું તમારા જીવન તો ચણા મમરાઈ ન આવે આપણા જીવન, બરાબર. એમને શું વિચારીને પહેલાં વનતારા બનાવ્યું હશે, પછી વનતારા બનાવ્યા પછી યુનિવર્સિટી બનાવી હશે. હજુ તો પેલું કાર્બનવાળું તમને માર્કેટમાં જો એટલું આવ્યું નથી કે ભાઈ મોટી મોટી ઇન્ડસ્ટ્રી હોય ને એ લોકો કાર્બન ક્રેડિટ ખરીદતા હોય, તો કાર્બન ક્રેડિટ ખરીદીને વેચતા હોય ને એના બી ચાલતા હોય સોદા બધા મોટી મોટી ઇન્ડસ્ટ્રી માટે. એટલે આ બધું એ કરતા હશે આ લોકો. હે, એટલે ભાઈ બધા એમના માટે જ આ બધું કર્યું છે બધું, બરાબર. સરસ. પ્રાણીઓને તો સારું, માણસો માટે કંઈક કરજો. ખતમ. બાય બાય, ટાટા, ગુડ બાય, ગયા.